નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ગુરુત્વાકર્ષણ. છેલ્લા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 2 માં આપણે ગ્રહો સૂર્યની આજુબાજુ કેવી રીતે ભ્રમણ કરે છે એના 3 નિયમો એટલે કે કેપ્લરના 3 નિયમોની ચર્ચા કરી કે એ કેવી ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે. એ કક્ષા દીર્ઘવૃત્તીય હોય છે, એનો આવર્તકાળ શું હોય અને સરખા સમયમાં કેટલું ક્ષેત્રફળ આંતરે છે એની આપણે ચર્ચા કરેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુરુત્વાકર્ષણના મૂળભૂત એટલે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની ચર્ચા કરવી છે. તો પહેલા આપણે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ જે ન્યૂટને કરેલી છે એના વિશે આપણે પહેલા ચર્ચા કરવી છે. તો આજનો આપણો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો પહેલા તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ એની આપણે ચર્ચા કરશું, પછી એના નિયમ તરફ જશું. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ અથવા એનો ખ્યાલ. તો આપણે એવી દંતકથા સાંભળેલી છે કે ન્યૂટન કોઈ એક સફરજનના વૃક્ષ નીચે, ઝાડ નીચે બેઠો હતો. એટલે કે ન્યૂટન કોઈ એક સફરજનના વૃક્ષ નીચે કંઈક પ્રવૃત્તિ કરતા હતા અને સફરજનના વૃક્ષ પરથી સફરજન નીચેની તરફ પડે છે, એટલે કે એના માથા પર પડે છે. એ દરમિયાન એને એવો વિચાર આવ્યો કે આ સફરજન છે એ નીચે તરફ જ શું કામ પડે છે? એ ડાબી તરફ ફેંકાઈ શું કામ નથી જતું? જમણી તરફ શું કામ નથી ફેંકાઈ જતું? કે પછી એ વૃક્ષ પરથી જે સફરજન નીચે પડે છે એની જગ્યાએ ઉપર શું કામ નથી જતું રહેતું? તો આ દંતકથા આપણે સાંભળેલી છે ને અમુક વિદ્યાર્થીઓને જેને ખરેખર ભણવામાં રસ ઓછો હોય અથવા તો ન મજા આવતી હોય એવા વિદ્યાર્થીઓ ક્યારેક એવા જોક્સ પણ કરતા હોય કે સફરજનના ઝાડ નીચે બેઠો એની જગ્યાએ જો તરબૂચનું ઝાડ હોય અને એ તરબૂચ, આવડું મોટું તરબૂચ એના ઉપર પડ્યું હોત તો શું વાંધો હતો? અથવા તો આખું વૃક્ષ એના ઉપર પડ્યું હોત તો શું વાંધો હતો? તો આ એક મજાકની વાત છે, પણ ખરેખર આ એક દંતકથા ઉપરથી ન્યૂટને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ તરફ આપણને લઈ જાય છે. એટલે કે એના ગતિના નિયમોની શોધ કરેલી છે, આપણને ખબર છે. એટલે કે આ રીતે કોઈ પણ પદાર્થ, દળધારિત પદાર્થ છે એ પૃથ્વી તરફ શું કામ આકર્ષાય છે એને એક આવો વિચાર આવ્યો. હવે આ વિચારને જ ધ્યાનમાં રાખી અને આપણે ગુરુત્વાકર્ષણની શોધની આપણે વાત કરવી છે. ગુરુત્વાકર્ષણના શોધની વાત કરવી છે. તો ચાલો એ વિચારને અનુલક્ષીને પૃથ્વીની આજુબાજુના ચોક્કસ કક્ષામાં, પૃથ્વીની આજુબાજુમાં ચોક્કસ કક્ષામાં પૃથ્વીનો ઉપગ્રહ એટલે કે ચંદ્ર એ ચોક્કસ આવર્તકાળ સાથે ભ્રમણ કરે છે. આપણને ખબર છે ને, ચંદ્રનો આવર્તકાળ 27.3 દિવસ જેટલો છે. પણ એ કઈ રીતે એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે, એનો ખ્યાલ એ ન્યૂટને પહેલા આપ્યો અને એના ઉપરથી જ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો વિચાર એટલે કે એની શોધ થઈ. તો અહીંયા આપણે વાત કરવી છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ કેવી રીતે થઈ. તો એને શું વિચાર્યું કે પૃથ્વી છે, ધારો કે આ પૃથ્વી છે, પૃથ્વીના કેન્દ્રથી RM જેટલા કક્ષીય ત્રિજ્યામાં ચંદ્ર આ રીતે V જેટલા વેગથી ભ્રમણ કરે છે એવું વિચારીએ. એટલે કે પૃથ્વીના કેન્દ્રથી આ એની ત્રિજ્યાને હું RM, એમ એટલે મૂનની રેડિયસ, RM જેટલી ત્રિજ્યામાં V જેટલી ઝડપથી ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે એવું આપણે વિચારીએ. તો આ ચોક્કસ કક્ષામાં ભ્રમણ શું કામ કરી શકે? તો કે ચંદ્ર પર પૃથ્વીના ગુરુત્વ બળના કારણે એનામાં
કયું બળ ઉત્પન્ન કરે છે? તો કે કેન્દ્રગામી બળ ઉત્પન્ન થાય છે અને કેન્દ્રીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો જોજો આકૃતિની અંદર rm જેટલી ત્રિજ્યામાં એના તરફ લાગતું કેન્દ્રગામી પ્રવેગ એટલે કે કેન્દ્રગામી બળ હશે અને v જેટલા ચોક્કસ વેગથી ગતિ કરતો હોય ને rm જેટલી ત્રિજ્યામાં હોય તો આગળના બધા ચેપ્ટરમાં ભણી ગયા વર્તુળમય ગતિમાં કે એની અંદર કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થાય અને એ કેન્દ્રગામી પ્રવેગ એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતાં ઘણો બધો ઓછો હતો. પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતાં ઘણો બધો ઓછો હતો. કેટલો હતો એની આપણે ચર્ચા કરીએ. તો જુઓ છે ન્યૂટનના નિયમ પ્રમાણે અથવા તો ન્યૂટનના વિચાર પ્રમાણે પૃથ્વીના કેન્દ્રથી rm જેટલી કક્ષીય ત્રિજ્યામાં rm અને એની કક્ષીય ત્રિજ્યા કેટલી છે તો આપણે યાદ હોવી જોઈએ એની કક્ષીય ત્રિજ્યા 3.84 ગુણ્યા 10⁸ મીટર એટલે કે પૃથ્વીના કેન્દ્રથી rm જેટલી કક્ષીય ત્રિજ્યામાં ચંદ્ર ભ્રમણ કરે છે. હવે ચંદ્રને ભ્રમણ કરવા માટે પૃથ્વીના ગુરુત્વ બળ લાગે છે એટલે કે ચંદ્ર પૃથ્વીના ગુરુત્વ બળના કારણે ગુરુત્વ પ્રવેગ એટલે કે કેન્દ્ર તરફ ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન કરે છે. અને આપને ખબર છે એ જ ગુરુત્વ પ્રવેગ એટલે કેન્દ્રગામી બળના કારણે મળે છે. જો એ ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન કરે તો એ પ્રવેગ એના વેગ અને એની ત્રિજ્યા સાથે સંબંધ દર્શાવે છે અને એ ગુરુત્વ પ્રવેગ કેટલો છે તો કે am ગુરુત્વ પ્રવેગ am = v²/r(m) જેટલું થાય જ્યાં v બરાબર ચંદ્રનો વેગ દર્શાવે છે. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આટલું મળે. હું આને સમીકરણ નંબર 1 આપું તો આ ચંદ્ર પરનો ગુરુત્વ પ્રવેગ એ કેન્દ્રીય પ્રવેગ તરીકે આપણે ઓળખીએ છીએ અને એનું મૂલ્ય તો કે અહીંયા લખું કે જ્યાં વેગ v બરાબર શું થાય તો કે 2πr એટલે કે એક પ્રમાણ પૂરું કરે એ દરમિયાન t જેટલો સમય લાગે તો અંતરના છેદમાં સમય એટલે કે એનો પરિઘ કેટલો થાય 2πr ઓફ m ના છેદમાં t જ્યાં t બરાબર ચંદ્રનો આવ્રતકાળ અને એ આવ્રતકાળ કેટલો છે તો કે t = 27.3 દિવસ. હાલો એને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 27.3 ગુણ્યા 24 કલાક અને 3600 સેકન્ડ. તો આ સેકન્ડમાં કન્વર્ઝન થઈ જાય તો કેટલું થશે જુઓ જોઈએ. તો ચંદ્રનો આવ્રતકાળ 27.3 ગુણ્યા 24 ગુણ્યા 3600 એટલે સેકન્ડની અંદર વાત કરીએ તો t બરાબર આપણે કેટલો મળે છે 1 2 3 4 5 6 2.36 ગુણ્યા 10⁶ સેકન્ડ 27.3 ગુણ્યા 24 ગુણ્યા 3600 એટલે કે એ આપણને મળે છે 2.36 ગુણ્યા 10⁶ સેકન્ડ. આનો આપણે ઉપયોગ કરવો છે એટલા માટે. તો જુઓ જોઈએ આ વેગનું સૂત્ર એટલે કે વેગ તમે અહીંયા મૂકી દો તો કેન્દ્રીય પ્રવેગ કેટલો મળશે આથી am = આમાં મૂકો તો v² એટલે 2π નો સ્ક્વેર એટલે 4π² rm નો સ્ક્વેર છેદમાં rm તો છે જ છેદમાં rm * આવર્તકાળ t નો સ્ક્વેર રેડી v² એટલે t² થશે. હાલો એક rm મૂડી જાય તો વધે શું
4 પાઈ સ્ક્વેર RM અપોન ટી સ્ક્વેર, એક એક RM ઉડાડી દીધા. તો કેન્દ્રીય પ્રવેગ કોનો? તો કે પૃથ્વીના ગુરુત્વ બળના કારણે જરૂરી એવું ચંદ્રનું ગુરુત્વ પ્રવેગ, કેન્દ્રીય પ્રવેગ કેટલો હશે? તો અહીંયા કિંમતો મૂકું તો AM ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 3.14 નો સ્ક્વેર, 3.14 નો વર્ગ ગુણ્યા RM એટલે એની કક્ષીય ત્રિજ્યા કેટલી છે? 3.84 ગુણ્યા 10⁸ ના છેદમાં ટી સ્ક્વેર એટલે સેકન્ડની અંદર લઈ તો 2.36 ગુણ્યા 10⁶ એનો સ્ક્વેર. હાલો કેલ્ક્યુલેશન કરીએ તો જુઓ જે શું થશે, 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 3.84 ભાગ્યા 2.36 ભાગ્યા 2.36 બે વાર, એટલે કે AM ઇઝ ઇક્વલ ટુ મળે છે મને 27.19 ગુણ્યા, હવે ઘાતની વાત કરીએ તો 6 દુને 12 ઘાત, 12 ઘાત ઉપર જાય એટલે પ્લસ માંથી -12 ઘાત થઈ જશે, -12 માંથી 8 જાય એટલે 10⁻⁴ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. એક પોઈન્ટ આ બાજુ લઈ લો તો AM ઇઝ ઇક્વલ ટુ 2.72 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો તમે અહીંયા જુઓ છો, અહીંયા ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ કેટલો મળ્યો? આટલો. અને પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ કેટલું છે? તો કે ન્યૂટન એ સમયે જાણતા હતા કે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ G બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું છે. એટલે કે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતા ચંદ્ર પર લાગતું પૃથ્વીના ગુરુત્વ બળના કારણે ઉદ્ભવતું ગુરુત્વ પ્રવેગ એ ઘણું બધું ઓછું છે, જોવો જોઈએ. અને 10⁻³ એટલે 1000 વડે ભાગવું એટલું થાય. એટલે કે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતા આનું ગુરુત્વ પ્રવેગ ઘણું બધું ઓછું મળે છે. હવે આ કારણોનો ઉપયોગ કરી અને એને શું કીધું કે જો બંનેના ગુરુત્વ પ્રવેગ એમની ત્રિજ્યાના વર્ગ સાથે બદલાતો તો જોવો જોઈએ. RM અહીંયા લીધું તો અહીંયા જોવો જોઈએ RM, તો જેમ જેમ તમે જોવો જોઈએ પૃથ્વીથી દૂર જતા જાઓ, પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ કેવું છે? 9.8. તો પૃથ્વીથી દૂર જાઓ છો, પૃથ્વીથી દૂર જઈએ છીએ એમ એનું ગુરુત્વ પ્રવેગ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. એટલે કે પૃથ્વીના ગુરુત્વ બળની અસર પૃથ્વીની ત્રિજ્યાના વર્ગના, એટલે કે બે દળધારિત પદાર્થના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. હવે એની સાબિતી એને કેવી રીતે આપી? તો આ જે મૂલ્ય મળ્યું ને એ જ મૂલ્યને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ સાથે એને સાંકળ્યું. પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ સાથે સાંકળ્યું. કેવી રીતે? તો કે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ આપણને ખબર છે, એની સાથે સાંકળવું હોય. હાલો પેલા આ લખી લ્યો એટલે હું આગળ પછી ચર્ચા કરું. હાલો આ યાદ રાખજો, AM બરાબર કેટલું મળે છે? 2.72 ગુણ્યા 10⁻³ રેડી? ચાલો હવે આપણે ચર્ચા કરવી છે કે અહીંયા પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ G, તો ન્યૂટને એવું વિચાર્યું કે જેમ પૃથ્વીથી દૂર જાઓ છો, જેમ પૃથ્વીથી દૂર જાય છે એમ તેના પર લાગતું ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વ પ્રવેગ એ ઘટે છે. તો કેના સમપ્રમાણમાં ઘટે છે? તો પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ G અને પૃથ્વીના કારણે ચંદ્ર પર લાગતું ગુરુત્વ પ્રવેગ AM નો ગુણોત્તર લઈ તો એ RM નો વર્ગ છેદમાં RE ના વર્ગના કેવા પ્રમાણમાં? તો કે વ્યસ્ત પ્રમાણ. જો આ પૃથ્વી સાથે અને આ ચંદ્ર સાથેનો સંબંધ છે. તો જો બંનેની કિંમતો મૂકવામાં આવે તો કે G/AM
ઇઝ ઇક્વલ ટુ RM એટલે 3.84 ગુણ્યા 10⁸ એનો વર્ગ છેદમાં RE એટલે પૃથ્વીની ત્રિજ્યા 6.4 ગુણ્યા 10⁶ એનો વર્ગ 6400 કિલોમીટર જેટલી છે. હાલો આ બંનેનો ગુણોત્તર લ્યો તો શું થાય જોજો. 3.84 ગુણ્યા 3.84 ભાગ્યા 6.4 ભાગ્યા 6.4 એટલે મને મળે છે G/AM ઇઝ ઇક્વલ ટુ 0.36 ગુણ્યા 10⁶ દુને 12 8 દુને 16 12માંથી 16માંથી 12 જાય એટલે 10⁴ એટલે કે 3600 જેટલું મળે. તો ગુણોત્તર કેવો મળે છે 3600 જેટલો મળે. એટલે કે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ G એ ચંદ્રના ગુરુત્વ પ્રવેગ કરતા 3600 ગણું વધારે છે. એટલે કે આ બંને ગુણોત્તર ઉપરથી એને શું નક્કી કર્યું કે બે દળ ધારિત પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ગુરુત્વ બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એ આની ઉપરથી નક્કી થયું. તો આ ગુણોત્તર છે, આ ગુણોત્તર એને 1/3600 તમે કરશો એટલે આવો કંઈક જવાબ મળશે, જે ગુરુત્વ પ્રવેગ તમને મળી જાય. તો 9.8 ભાગ્યા તમે આટલું કરો ને 9.8 ભાગ્યા 3600 9.8 ભાગ્યા 3600 કરો એટલે જોવો જોઈએ આની નજીકનો જ જવાબ આવ્યો 2.7 કરીને 10⁻³ થઈ જાય. એટલે કે આના જેવો જ જવાબ તમને મળે છે. તો એનો મિનિંગ એવો થાય કે આ તર્ક પરથી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ આ તર્ક પરથી એને કરી રેડી. એટલે કે એ 3600 એટલે કે આના પરથી એને નક્કી કર્યું. એટલે આવા ગુણોત્તર પરથી ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો. સાર્વત્રિક નિયમની શોધ કરી. તો પેલા આટલું જોઈ લ્યો. પછી હવે આપણે આ તર્ક પરથી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ તરફ જવું છે. તો ચાલો પેલા આટલાનો સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી ચાલો. તો હવે આ વસ્તુ ઉપરથી ન્યૂટને આપેલા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અને એના સૂત્રની વાત કરવી છે. તો આના ઉપરથી એને શું કીધું કે બે દળ ધારિત પદાર્થો પર લાગતું કોઈ એક બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એ તો મળી જ ગયું. ચાલો તો પેલા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખીએ અને એના સૂત્રની તારવણી કરીએ. તો પ્રશ્ન તમને 2 કે 3 માર્ક્સની અંદર એવો પૂછાય કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. જો આ જે માહિતી અત્યારે લખીને એ કઈ રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ થઈ, ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કેવી રીતે થઈ એના માટેની માહિતી હતી. હવે આપણે મેઇન નિયમ જે મોસ્ટ IMP છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. સાર્વત્રિક એટલે બધા જ દળધારિત પદાર્થો પર લાગતો હોય એને આપણે સાર્વત્રિક કહીએ. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. પ્રશ્ન આવી રીતે પૂછાય. તો ગુરુત્વાકર્ષણનો પેલા સાર્વત્રિક નિયમ હું લખી નાખું છું અહીંયા. વિશ્વમાં રહેલા જોજો વિશ્વમાં રહેલા તમામ દળધારિત પદાર્થો, વિશ્વમાં રહેલા
તમામ દળધારિત પદાર્થો એકબીજા પર આકર્ષી પ્રકારનું બળ લગાડે છે, જે બળ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિશ્વમાં રહેલા દરેક દળધારિત પદાર્થો પર લાગતું આકર્ષી બળ વિશ્વમાં રહેલા દરેક દળધારિત પદાર્થ પર લાગતું આકર્ષી બળ તે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહે છે. સાર્વત્રિક નિયમ કહે છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે? તો કે વિશ્વમાં રહેલા તમામ દળધારિત પદાર્થો વચ્ચે લાગતું આકર્ષી બળ કેટલું હોય? તો કે તે દળધારિત પદાર્થોના બે દળધારિત પદાર્થ હોય તો બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ જ વસ્તુને આપણે હવે સૂત્ર સ્વરૂપે આલેખવી છે. તો બે દળધારિત પદાર્થોને વિચાર કરીએ આપણે. ધારો કે તો એક M1 દળધારિત પદાર્થ છે અને એક M2 દળધારિત પદાર્થ છે. તેમની વચ્ચેનું અંતર ધારો કે R જેટલું છે. તેમની વચ્ચેનું અંતર R જેટલું છે. તો M1 દળધારિત પદાર્થ M2 ને એની તરફ આમ આકર્ષશે. રેડી? એટલે કે ઈયર હું અહીંયા દર્શાવું. અને M2 દળધારિત પદાર્થ M1 ને આ તરફ આકર્ષે છે. એટલે કે તેમની વચ્ચે F જેટલું બળ લાગે છે. તો વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈ લઈએ. હાલો, ધારો કે M1 અને M2 દળ ધરાવતા બે પદાર્થો વચ્ચેનું અંતર R જેટલું છે. તો નિયમ પ્રમાણે તેમની વચ્ચે લાગતું બળ F એ કોના સમપ્રમાણમાં? તો કે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બંનેને સંયુક્ત રીતે લખું તો આમ લખી શકાય. માટે F ચલે છે M1 M2 ના છેદમાં R નો સ્ક્વેર.
ચાલો, એટલે કે તેમની વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ચાલો, ચલની નિશાની કાઢું તો શું મળે? F બરાબર G m1 m2 ના છેદમાં r નો વર્ગ. આને હું સમીકરણ નંબર 1 આપું છું અત્યારે, જ્યાં G બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, સાર્વત્રિક અચળાંક એટલે કે તમામ જેટલા પણ દળધારિત પદાર્થો છે એની વચ્ચે લાગતું બળ છે, એ બળના આ અચળાંકને આપણે G તરીકે લઈએ છીએ, જેને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ. જેની વેલ્યુ તો જોવો જોઈએ, અહીંયા તો આપણી પાસે બળ છે, ચાલો અહીંયા તો આપણી પાસે બળ છે, તો અહીંયા G ની વેલ્યુની આપણે વાત કરીએ તો કે આ ગુરુત્વાકર્ષણ અચળાંકની કિંમત G બરાબર 6.67 ગુણ્યા 10⁻11. હવે જો આનો એકમ તમારે સરળતાથી તમે મેળવી શકો, અત્યારનું અહીંયા SI યુનિટ લખવું હોય તો લખી શકું, પણ અથવા એનો એકમ તમારે લખવો હોય કારણ કે એનું પારિમાણિક સૂત્ર નહીં મળે તો જોવો જોઈએ, જીનું એકમ લખવો તો ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે કિલોગ્રામનો સ્ક્વેર, એટલે એનો એકમ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજીનો સ્ક્વેર. તો ગુરુત્વાકર્ષણ અચળાંક G વડે દર્શાવાય છે. તો આ જે સૂત્ર મળે છે તો કે અહીં સમીકરણ 1 ને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું વ્યાપક સમીકરણ કહે છે. વ્યાપક સમીકરણ કહે છે એટલે કે કોઈ પણ બે દળધારિત પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમની વચ્ચેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે ટૂંકમાં F બરાબર G m1 m2 upon r², જ્યાં G બરાબર ગુરુત્વાકર્ષણ અચળાંક, જેને આપણે સાર્વત્રિક અચળાંક તરીકે પણ લઈએ છીએ, જેની વેલ્યુ તમારે હવે યાદ રાખવાની છે. ક્યાંક દાખલામાં ન આપી હોય તો આપણને ખબર હોવી જોઈએ કે જેની કિંમત 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર અથવા SI એકમમાં તમે એને ખાલી લખી શકો છો. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આગળ જતા બધા જ પદાર્થો માટે આપણે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીની સપાટીથી કોઈ ઊંચાઈએ લઈ જવા માટે કોઈ પદાર્થ માટે લાગુ પડતું બળ, આ બધા વિશે ચર્ચા આપણે આ મેઇન સાર્વત્રિક નિયમને આધારે જ કરવાના છીએ. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એટલા માટે આપણા માટે અગત્યનો ગણાય. નિયમ શું છે? વિશ્વમાં રહેલા દરેક દળધારિત પદાર્થો પર લાગતું આકર્ષી બળ, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષી પ્રકારનું બળ છે, તે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તરીકે ઓળખીએ છીએ. તો આપણે શું કર્યું? બે દળધારિત પદાર્થો વિચારી લીધા, તેમની વચ્ચે લાગતું બળ વિચારી લીધું. F જેટલું છે તો F ચલે છે m1 m2, F એટલે ફોર્સ, એટલા માટે F સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. રેડી? F ચલે છે m1 m2 અને F ચલે છે 1/r², બંનેને સરખાવી દીધા, ગુરુત્વાકર્ષણ અચળાંક G લઈ લીધો. તો આ છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ખૂબ જ અગત્યનો છે. ચાલો જોઈ લેજો.